તુલા રાશિના નમસ્તે મિત્રો, અમારા યુટ્યુબ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। મિત્રો, તમારી માહિતી માટે હું તમને જણાવી દઉં કે તમારા નજીકના કોઈ વ્યક્તિ અલગ થવાના છે। આ ઘટના તમારી ઊંઘ છીનવી લેશે। હા મિત્રો, આજે સાંજે 5:20 વાગ્યા પછી તમારા બધાના જીવનમાં એક મોટો ફેરફાર થવાનો છે, જેના કારણે તમને લાખો નહીં પણ કરોડોમાં ફાયદો થશે। ફક્ત વિડિયો ધ્યાનથી જુઓ અને મિત્રો, જો તમે આજે આ વિડિયોને અવગણશો તો તમને આખી જિંદગી પસ્તાવો થશે, કારણ કે મિત્રો, તમારાથી દૂર જઈ રહેલા વ્યક્તિ વિશે સત્ય સાંભળીને તમારી રાત્રે ઊંઘ ઉડી જશે। જે કોઈ આજે તેને જોશે તે આજે સાંજે 5:20 વાગ્યા પછી ધનવાન બનશે। હા મિત્રો, વિડિયો શરૂ કરતા પહેલા માતા રાણીના બધા સાચા ભક્તો અને ભક્તો, કૃપા કરીને વિડિયોને મીઠી લાઇક આપો અને સાચા હૃદય અને લાગણીથી નીચેના કોમેન્ટ બોક્સમાં 3 વખત જય માતા દી લખો, જેથી તમને બધાને મારા આશીર્વાદ અને પ્રેમ સીધા પ્રાપ્ત થાય। તમારા આખા પરિવારને તે પ્રાપ્ત થશે। મિત્રો, તમારી જાણકારી માટે, તમને કદાચ આ વાતની જાણ નહીં હોય, પરંતુ તમારા જીવનકાળ દરમિયાન તમારા શરીરમાં એક દેવી રહે છે જે હંમેશા તમને મુશ્કેલીથી બચાવે છે, તમને એવા રસ્તાઓ પર જવાથી રોકે છે જે તમને નુકસાન પહોંચાડે છે અને જ્યાં તમારા દુશ્મનો તમને મારવાનો પ્રયાસ કરે છે। હા મિત્રો, પરંતુ તમારી કોઈ ભૂલને કારણે હાથોર પણ ગુસ્સે થઈ ગયો છે અને હવે તમારાથી દૂર થવાનો છે। તેથી મિત્રો, તમારે હવે તે ભૂલ સુધારવી જોઈએ। તો વિડિયો ધ્યાનથી જુઓ। એક ચમત્કારિક શક્તિ હાલમાં તમારા આત્માનું રક્ષણ કરી રહી છે અને તમારા દુશ્મનોનો નાશ કરી રહી છે। તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આજ સુધી તમને ક્યારેય ખ્યાલ નહોતો આવ્યો કે અદૃશ્ય શક્તિએ તમને કેટલી વાર મદદ કરી છે। અને તેનાથી પણ વધુ આઘાતજનક વાત એ છે કે છેલ્લા 3 વર્ષથી આ શક્તિ તમને સફળ, ધનવાન અને કરોડપતિ બનાવવાનો સતત પ્રયાસ કરી રહી છે। પરંતુ તમારી અજ્ઞાનતાને કારણે તે તેના કાર્યમાં સફળ થઈ શકી નથી। તમને આ સાંભળીને થોડું ખરાબ લાગશે, પરંતુ સત્ય એ છે કે તમે એક ગંભીર ભૂલ કરી છે। જ્યારે તમે આ શક્તિની સાચી ઓળખ, તેના કાર્યો અને તેના ચમત્કારો વિશે શીખશો, ત્યારે મારા પર વિશ્વાસ કરો, તમારા આંખોમાંથી આંસુ આવી જશે અને તમારી આંખોમાંથી લાગણીના આંસુ વહેશે। પણ તે પહેલાં અમે આપ સૌ ભક્તોને વિનંતી કરીએ છીએ, જો તમે માતા રાણીના સાચા ભક્ત છો તો કૃપા કરીને આ વિડિયોને તરત જ લાઇક કરો, અને જો તમે પહેલી વાર અમારી ચેનલની મુલાકાત લઈ રહ્યા છો તો કૃપા કરીને હમણાં જ સબસ્ક્રાઇબ કરો। ઉપરાંત ટિપ્પણી વિભાગમાં માતા રાણીના 5 ગુણગાન લખો। તમારા બધા બાકી રહેલા કાર્યો પૂર્ણ થશે અને સફળતા તમને અનુસરશે। તમે પુણ્ય મેળવશો। હવે અમે તમને સ્પષ્ટપણે કહેવા માંગીએ છીએ, આ શક્તિ જે છેલ્લા 3 વર્ષથી તમારી સાથી રહી છે, તે તમારા જીવનને એક નવા માર્ગ પર લઈ જવા માટે તૈયાર છે। આ સમય તમારા માટે એક અજોડ તક લઈને આવ્યો છે અને તમારે તેને ચૂકવી ન જોઈએ। આ ફક્ત ત્યારે જ શક્ય બનશે જો તમે આ વિડિયોને અંત સુધી ધ્યાનથી જોશો। એક પણ ધક્કો ચૂકશો નહીં, નહીં તો આ અમૂલ્ય તક છટકી શકે છે। તમે જે રહસ્ય શીખવાના છો તે ખૂબ જ મહત્વપૂર્ણ છે। આ શક્તિ વર્ષોથી તમારા વિરોધીઓથી તમારું રક્ષણ કરી રહી છે, તેમના કાપરાઓનો નાશ કરી રહી છે અને તેમની દરેક ચાલને નિષ્ફળ બનાવી રહી છે। સાચું કહું તો, તમારી આસપાસના લોકો, તમારા પોતાના સંબંધીઓ અને મિત્રો તમારા સૌથી ખરાબ દુશ્મન બની ગયા છે। તે માનવું મુશ્કેલ હોઈ શકે છે, પરંતુ તે કડવું સત્ય છે। જ્યારે પણ તમે જીવનમાં આગળ વધવાનો પ્રયાસ કરો છો, તમને એટલો ગુસ્સો આવશે કે તમને હમણાં જ તેમની સાથેના બધા સંબંધો તોડી નાખવાનું મન થશે।
જ્યારે તમે તેમના નામ જાણશો ત્યારે તમારો આત્મા ધ્રુજી જશે. અમે તેમના જાદુ વિશે સંપૂર્ણ સત્ય જાહેર કરીશું. તમારું રક્ષણ કરતી રહસ્યમય શક્તિ કોણ છે અને તે જ શક્તિ તમને કેવી રીતે ધનવાન બનાવી શકે છે. અમે તમારા દ્વારા કરવામાં આવતી ભૂલો પણ જાહેર કરીશું જે તે શક્તિને તમને મદદ કરવાથી અટકાવે છે. બધું વિગતવાર સમજાવવામાં આવશે. પરંતુ તે પહેલાં અમે છેલ્લી વાર એક વિનંતી કરવા માંગીએ છીએ. જો તમે પહેલાથી જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો તરત જ કરો, કારણ કે અમે તમારા જીવનના રહસ્યો ઉજાગર કરવા, તમારી સમસ્યાઓના ઉકેલો શોધવા અને વિડિયોઝ દ્વારા તેમને તમારા સુધી પહોંચાડવા માટે દિવસરાત કામ કરીએ છીએ. જેથી તમે તમારી સમસ્યાઓ ઓળખી શકો અને તેને દૂર કરી શકો અને એક સમૃદ્ધ, સફળ અને ધનવાન વ્યક્તિ બની શકો. અને હું તમને ખાતરી આપું છું કે જો તમે અમારી ચેનલમાં જોડાઓ અને દરેક વિડિયોને સંપૂર્ણ રીતે જુઓ તો તમે ફક્ત 7 દિવસમાં તમારા જીવનમાં નોંધપાત્ર સકારાત્મક ફેરફારો અનુભવવાનું શરૂ કરશો. તેથી વિડિયોને તરત જ લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને દરેક વિડિયોની સમયસર સૂચનાઓ મેળવવા માટે બેલ આઇકોન દબાવો. જો તમે પુણ્ય મેળવવા માંગતા હો તો તમારે એક પણ પૈસો ખર્ચવાની જરૂર નથી. ફક્ત ટિપ્પણી વિભાગમાં 5 વખત માતા દેવીની નિષ્ઠાપૂર્વક સ્તુતિ લખો. જો હું તમને કહું કે તમારા જીવનની સૌથી મોટી આફત માટે તમારા પોતાના લોકો જવાબદાર છે તો શું તમે માનશો? કદાચ નહીં. કારણ કે તમારી આંખો હજુ પણ ઢંકાયેલી છે. તમે તમારી પીઠ પાછળ શું ચાલી રહ્યું છે તે જોઈ શકતા નથી. એક મોટું ષડયંત્ર રચાઈ રહ્યું છે. એક ખતરનાક ફાંદો વણાઈ રહ્યો છે જે તમે જોઈ પણ શકતા નથી કારણ કે તમારા પર ભ્રમનો પડદો ઢંકાયેલો છે. આ તમારી સૌથી મોટી ભૂલ છે જેનો તમને અત્યાર સુધી ખ્યાલ પણ નથી. જ્યારે કોઈ તમને વારંવાર તમારા અંગત જીવન વિશે માહિતી માંગે છે ત્યારે તમે તેમને વિચાર્યા વિના બધું કહી દો છો. પછી ભલે તે સંબંધી હોય કે મિત્ર, તમે બધા પર આંધળો વિશ્વાસ કરો છો અને જ્યારે તમને મદદ કરવાનો સમય આવે છે ત્યારે તે જ સંબંધીઓ અને મિત્રો પાછા હટી જાય છે. શું તમે ક્યારે વિચાર્યું છે કે શું તમે જે લોકોને હંમેશા મદદ કરી છે તેઓ પણ જરૂરિયાતના સમયે તમને મદદ કરશે? જવાબ સ્પષ્ટ છે, ના. જો તમે ઈચ્છો તો તમે આ સત્ય ચકાસી શકો છો. જ્યારે તમે એવા લોકો પાસેથી મદદ માંગો છો જેમના માટે તમે બધું જ આપ્યું છે ત્યારે તમે જોશો કે તેઓ સ્પષ્ટપણે ના પાડી રહ્યા છે. કારણ કે આવા લોકો ફક્ત તમારી પાસેથી કેવી રીતે લેવું તે જાણે છે, ક્યારે પાછા ફરવાનું નહીં. આવા લોકો ફક્ત તમને નીચે લાવવા માટે જ હોય છે. તમારી પ્રગતિમાં તેમનો કોઈ ફાળો નથી. તેઓ તમને ઉદય થતા જોઈ શકતા નથી, પરંતુ દરેક વખતે તમને દબાવવા અને નીચે લાવવાનો ઈરાદો ધરાવે છે. આ કઠોર સત્ય છે. અને જ્યાં સુધી તમે આ સત્યને સમજો નહીં, ત્યાં સુધી તમારા જીવનમાં આનાથી મોટી મૂર્ખતા કોઈ નહીં હોય. જો અમારા શબ્દો તમને થોડા કઠોર લાગે તો અમે માફી માંગીએ છીએ. પરંતુ તમારે આ સત્ય સ્વીકારવું પડશે. તમારી માહિતી માટે, તમારા ઘણા સંબંધીઓ છે જે તમારી વિરુદ્ધ ધાર્મિક વિધિઓ કરી રહ્યા છે અને આ ધાર્મિક વિધિઓ સામાન્ય લોકો દ્વારા નહીં પરંતુ શક્તિશાળી તાંત્રિક પદ્ધતિઓ દ્વારા કરવામાં આવી રહી છે. સરળ શબ્દોમાં કહીએ તો, તમારા પર કરવામાં આવતી ધાર્મિક વિધિ એક અનુભવી અને શક્તિશાળી તાંત્રિક દ્વારા કરવામાં આવી રહી છે. તમારો છુપાયેલ દુશ્મન એક અગ્રણી તાંત્રિક સાથે જોડાયેલો છે અને તેના માર્ગ. અમે છેલ્લા 3 વર્ષથી તમારી સાથે રહેલી શક્તિ વિશે વાત કરી છે. તે શક્તિ બીજું કોઈ નહીં પણ માતા કાલી છે. હા, તમારા હૃદયમાં આનંદ થશે કે માતા કાલીની કૃપાથી જ તમારા જીવનમાં આટલો મોટો ચમત્કાર થયો છે. તમારા બધા દુશ્મનો હોવા છતાં કોઈ તમને નુકસાન પહોંચાડી શક્યું નથી.
અને હવે તે દુશ્મનો પોતાના પાપોના પરિણામો ભોગવવા મજબૂર થશે. જેઓ ક્યારેય નમવું જાણતા ન હતા, જેઓ તમને નમતું જોવા માંગતા હતા, તેઓ હવે માથું નમાવશે. જેઓ ગર્વથી ભરેલા હતા તેઓ આજે તમારી સમક્ષ નમશે. હવે તમારા મહાનતાનો યુગ શરૂ થયો છે. પાતાળમાંથી શરૂ થયેલી તમારી યાત્રા તેના શિખર પર પહોંચવાની છે. હવે તમે રાજવી જીવન જીવવાના છો. તમારી મહેનતની દરેક ક્ષણ ફળ આપશે. તમે વર્ષોથી જે ઈચ્છાઓ રાખી છે તે હવે સાકાર થશે. તમે વર્ષોથી જે કાર્યો માટે પ્રયત્ન કર્યો છે તે પૂર્ણ થવાનો સમય આવી ગયો છે. તમે હજુ પણ ઘણી બધી બાબતો જાણતા નથી જે અમે પછીથી સ્પષ્ટ રીતે સમજાવીશું. કૃપા કરીને ધ્યાનથી સાંભળો. તમને સૌથી વધુ દુઃખ આપનાર વ્યક્તિ કોઈ દૂરની વ્યક્તિ નથી, પણ તમારી ખૂબ નજીકની વ્યક્તિ છે. આ વ્યક્તિ છેલ્લા 3 વર્ષથી તમને માનસિક, આર્થિક અને આધ્યાત્મિક દુઃખ આપી રહી છે. તે નથી ઈચ્છતો કે તમે સુખી જીવન જીવો. તે નથી ઈચ્છતો કે તમે મોટી ઊંચાઈઓ પ્રાપ્ત કરો. તેથી જ જ્યારે પણ તમે કંઈક નવું કે સારું કરવાનો પ્રયાસ કરો છો, ત્યારે તે જાદુટોણાથી તેને તોડી પાડવાનો પ્રયાસ કરે છે, અને ક્યારેક તે સફળ પણ થાય છે. તેથી જ અમે ભલામણ કરીએ છીએ કે શક્ય તેટલી વહેલી તકે આ વ્યક્તિ સાથેના બધા સંબંધો તોડી નાખો. તમારા સુખાકારી માટે તેનાથી દૂર રહેવું શ્રેષ્ઠ છે. આજે આ વિડિયોમાં અમે તમને બધું જ જણાવીશું: દુશ્મનનું સાચું નામ, તેના હેતુઓ અને તે તમને શા માટે નષ્ટ કરવા માંગે છે. આ બધી માહિતી વિગતવાર આપવામાં આવશે. તો આ વિડિયો શરૂઆતથી અંત સુધી જોવાનું ભૂલશો નહીં. સૌથી અગત્યનું, તમારા ઘરના દરવાજા અને બારીઓ બંધ કરો અને આ વિડિયો શાંતિથી એકલા જુઓ. અમે ચાલુ રાખીએ તે પહેલાં હું તમને હાથ જોડીને વિનંતી કરું છું. જો તમને હજુ સુધી આ વિડિયો પસંદ ન આવ્યો હોય તો કૃપા કરીને તેને એક સરસ લાઇક આપો. નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધા અને ભક્તિ સાથે ફક્ત 5 વખત જય શ્રી રામ લખો. શ્રી રામના આશીર્વાદ તમારા અને તમારા સમગ્ર પરિવાર પર રહેશે. તમારી માહિતી માટે અમે તમને જણાવવા માંગીએ છીએ કે છેલ્લા 3 વર્ષથી તમે ઘણી સમસ્યાઓ અને મુશ્કેલીઓનો સામનો કર્યો છે. આનું કારણ એક અને માત્ર એક જ વ્યક્તિ છે, તે જ વ્યક્તિ જેણે તમારા જીવનને દુઃખથી ભરી દીધું છે. પરંતુ હવે નહીં. આજે આ વિડિયોમાં તમે તે દુશ્મનનું નામ જાણવા જઈ રહ્યા છો જે વર્ષોથી તમારી વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યો છે. પરંતુ હવે તે કંઈ કરી શકશે નહીં કારણ કે તમને હવે બાલાજી મહારાજના આશીર્વાદ છે. હા મિત્રો, બાલાજી મહારાજ હવે તમારા જીવનમાં ચમત્કાર કરવા માટે તૈયાર છે. હવે કોઈ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં. પરંતુ મિત્રો, તમારે હજુ પણ થોડું સાવધ રહેવાની જરૂર છે. આવા લોકોથી દૂર રહેવું તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમને ટાળવું તમારા હિતમાં છે. તેથી પહેલા આ વ્યક્તિઓ સાથેના બધા સંબંધો તોડી નાખવા જરૂરી છે. તમારી માહિતી માટે અમે તમારા સૌથી મોટા દુશ્મનને ઓળખવા માટે કેટલાક ચોક્કસ સંકેતો સમજાવીશું. આ તમને સમજવામાં મદદ કરશે કે વાસ્તવિક દુશ્મન કોણ છે. તેથી આ વિડિયો અંત સુધી જોવાનું ભૂલશો નહીં. જો તમે તેને જોવાનું ચૂકી જશો તો તમને કોઈ ફાયદો થશે નહીં. તેથી હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે કૃપા કરીને વિડિયોનો 1 સેકન્ડ પણ ચૂકશો નહીં. યાદ રાખ, જો આજે તમારું છે તો કાલે તે બીજા કોઈનું પણ હોઈ શકે છે. આ કુદરતનો નિયમ છે. દરેક વ્યક્તિના જીવનમાં ઉતાર-ચઢાવ આવે છે, પરંતુ તમારા જીવનમાં ઘણી સમસ્યાઓ હોય છે. આનું કારણ એક એવી વ્યક્તિ છે જેનું નામથી શરૂ થાય છે. આ વ્યક્તિ તમારા પર સતત કાળો જાદુ કરતી રહે છે.
આ જ કારણ છે કે તમે જીવનમાં વારંવાર અવરોધોનો સામનો કરી રહ્યા છો. તેથી જો તમારા જીવનમાં નામનો કોઈ વ્યક્તિ હોય તો તરત જ તેની સાથેના બધા સંબંધો કાપી નાખો, કારણ કે તે તમારો સૌથી મોટો દુશ્મન છે. તે તમારી ખુશી ક્યારેય સહન કરી શકશે નહીં. આજથી 24 કલાકની અંદર તે દુશ્મનના ઘરમાં એક એવી ઘટના બનશે જે તેના બધા દુષ્ટ કાર્યોનું ફળ ભોગવશે. આ ચોક્કસ છે અને તમે તેને તમારી પોતાની આંખોથી જોશો. તેથી હંમેશા યાદ રાખો કે કોઈને નુકસાન ન કરો. ભલે તમે પોતે ભૂખ્યા રહો, ખોટા કામ કરીને પૈસા કમાવવાનો પ્રયાસ ન કરો. કારણ કે જે લોકો અપ્રમાણિક રીતે સંપત્તિ મેળવે છે તેઓ થોડા સમય માટે ખુશ દેખાય છે, પરંતુ પછી તેમનું જીવન નર્ક બની જાય છે. તમારા દુશ્મને પણ લોભથી ઘણા અન્યાયી કાર્યો કર્યા છે અને આ કારણોસર તેનો અંત નિશ્ચિત છે. આ 100% સાચું છે. વધુમાં આગામી 24 કલાકમાં એક દૈવી શક્તિ તમારા પર પોતાના આશીર્વાદ વરસાવશે જે તમારા જીવનમાં મોટો ફેરફાર લાવશે. આ વિડિયોમાં અમે વિગતવાર સમજાવીશું કે તમારી કુંડળીના આધારે માહિતી એકદમ સાચી છે. હા, તે તમારાથી દૂર થઈ ગઈ છે, પરંતુ હવે તેને પસ્તાવો છે. તમારી ગેરહાજરીથી તેણી બેચેન થઈ ગઈ છે. એક સમયે તે તમારા માટે દુનિયા કરતાં વધુ કિંમતી હતી અને તમે તેના માટે બધું જ હતા. પરંતુ હવે તેણીએ તેની ભૂલનું પરિણામ ભોગવવું પડશે. તમે જે રીતે તેને પ્રેમ કર્યો હતો તેનો તેણીએ અસ્વીકાર કર્યો હતો. તમે તેને તમારા હૃદયથી પ્રેમ કર્યો હતો, પરંતુ તે બીજા કોઈના પ્રેમમાં પડી ગઈ. હવે તે તમારા માટે ઝંખી રહી છે. તેણીને ખ્યાલ છે કે તેને તમારા જેવો પ્રેમ બીજે ક્યાંય નહીં મળે. તે તમને ત્રીજા પક્ષમાં પણ શોધી રહી છે, પરંતુ ત્યાં તેને ફક્ત પસ્તાવો જ મળે છે. તે દરરોજ આંસુ વહાવે છે અને તે દરરોજ રાત્રે જાગતી રહે છે, તમારા માટે ઝંખે છે. તે હવે પાછા ફરવા માંગે છે. તે બાકીનું જીવન તમારી સાથે વિતાવવા માંગે છે. પરંતુ તેણીને ખ્યાલ છે કે તેણીએ કરેલી ભૂલ એટલી ગંભીર છે કે તે ક્ષમાને પાત્ર નથી. તેથી જ તે તમારી પાસે આવી શકતી નથી કે તમારા વિના રહી શકતી નથી. તે સતત ગૂંગળામણમાં જીવી રહી છે. હવે તે તમને સત્ય કહેવા માંગે છે. તે પોતાનો ગુનો કબૂલ કરવા માંગે છે અને માફી માંગવા માંગે છે. પરંતુ તે હજુ પણ આવીને માફી માંગવાની હિંમત એકઠી કરી શકતી નથી. મિત્રો, તમને જાણીને આશ્ચર્ય થશે કે જો તેનું સત્ય તમારી સમક્ષ જાહેર થાય તો તમને તેના માટે એટલી બધી નફરત થશે કે તમે તેનો ચહેરો પણ જોવા માંગતા નહીં હો. આ જ કારણ છે કે તે તમારાથી દૂર રહે છે. વાસ્તવમાં તે જાણતી નથી કે તમે હવે તેને ખૂબ જ નફરત કરવા લાગ્યા છો. તે હજુ પણ એ ગેરસમજમાં છે કે તમે હજુ પણ તેને પહેલા જેટલો જ પ્રેમ કરો છો. તે માને છે કે તમે તેના પ્રત્યે હંમેશની જેમ પ્રેમાળ રહેશો. પરંતુ તે ભૂલી ગઈ છે કે આ વખતે તેણે કરેલી ભૂલ તમારા માટે ખૂબ જ પીડાદાયક સાબિત થઈ છે. મારા પ્રિય મિત્રો, હું જાણું છું કે તેણે તમને ખૂબ જ અન્યાય કર્યો છે અને તમારા હૃદયને ઊંડે સુધી દુઃખ પહોંચાડ્યું છે. પરંતુ આ બધા પાછળ એક ગહન સત્ય છુપાયેલું છે. એક રહસ્ય જે તમારા માટે સમજવું ખૂબ જ જરૂરી છે. તમારે સમજવું જોઈએ કે તમારા પ્રેમ સંબંધમાં કડવાશ માટે તમે કે તમારા જીવનસાથી જવાબદાર નથી. આની પાછળ એક ત્રીજો વ્યક્તિ છે જેણે તમારા બંને વચ્ચે. તે તમારી પાસે દોડીને તમને ભેટી પડવાનો છે. વધુમાં આગામી 24 કલાકમાં તમારા જીવનમાં એક મોટો ફેરફાર થવાનો છે. એક એવો ફેરફાર જે ફક્ત તમારા ભાગ્યને જ નહીં પરંતુ તમારા આખા વિશ્વને પણ બદલી નાખશે. જે લોકોએ ક્યારેય તમારી પ્રગતિ સહન કરી ન હતી, જેઓ તમારી પ્રગતિની ઈર્ષ્યા કરતા હતા,
તેઓને એવા રહસ્યમય ભાગ્યનો સામનો કરવો પડશે કે તેમનું જીવન બરબાદ થઈ જશે. તેમની હાલત ધૂળથી પણ ખરાબ થઈ જશે. તમારા દુશ્મન, જે વર્ષોથી તમારી વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યા છે, તેમને હવે તેના પરિણામોનો સામનો કરવો પડશે. કોઈ પણ શક્તિ તેને તે સજાથી બચાવી શકશે નહીં. તે ચોક્કસપણે તેના બધા પાપો માટે જવાબદાર રહેશે. આગામી 24 કલાકમાં તે વ્યક્તિ એટલો દુઃખી થશે કે તે લોહીના આંસુ વહાવશે. તેની સાથે એવી ભયંકર ઘટના બનશે કે તેનું અસ્તિત્વ પણ ખતમ થઈ જશે. હું જે કહું છું તેને મજાક તરીકે ન લો, કારણ કે મારી આગાહી ક્યારે ખોટી સાબિત થઈ નથી. તમારી જન્મ અને ચંદ્ર રાશિ અનુસાર મારી આગાહીઓ સંપૂર્ણપણે સચોટ છે. તમે ખૂબ ભાગ્યશાળી છો, કારણ કે નજીકના ભવિષ્યમાં માતા દેવીના પગ તમારા ઘર પર ઉતરશે. હા, તમે સાચું સાંભળ્યું. માતા પોતે તમારા ઘરમાં આવવાની છે. તેમનું આગમન તમારા જીવનમાં અદ્ભુત ચમત્કારો લાવશે. તમે જે દુઃખ સહન કર્યું છે તેનો હવે અંત નિશ્ચિત છે. ફક્ત ખુશીઓ જ તમને ઘેરી લેશે. તમારું જીવન પ્રકાશ અને સમૃદ્ધિથી ભરેલું રહેશે. દેવી માતાની કૃપાથી તમારા ઘરની બધી સમસ્યાઓ દૂર થશે. એક પણ મુશ્કેલી બાકી રહેશે નહીં. 3 વ્યક્તિઓ, એક સ્ત્રી અને 2 પુરુષોનો અંત નજીક છે જે છેલ્લા 12 વર્ષથી તમારા જીવનને નરક બનાવી રહ્યા છે. તેઓ જ તમારા પર ગુપ્ત તાંત્રિક વિધિઓ કરી રહ્યા હતા. આ જ કારણ છે કે તમે સફળતા મેળવી શક્યા નહીં, સુખનો અનુભવ કરી શક્યા નહીં અને તમારું જીવન ફક્ત દુઃખથી ભરેલું હતું. તમારું સૌથી મોટું સંકટ એ હતું કે તમે દુશ્મનના ફાંદાઓને ઓળખી શક્યા નહીં. તમે વારંવાર તેમના ફાંદામાં ફસાઈ ગયા. તેમના પ્રભાવ હેઠળ તમે તમારી વિરુદ્ધ નિર્ણયો લઈ રહ્યા હતા. આ જ કારણ છે કે તમે આટલા લાંબા સમયથી કટોકટી અને અવરોધોનો સામનો કરી રહ્યા છો. પરંતુ આજે અમે તમને એવી માહિતી આપવા જઈ રહ્યા છીએ જે તમને ભવિષ્યમાં ક્યારે કોઈ દુશ્મનના ફાંદામાં ન ફસાવામાં મદદ કરશે. આ માહિતી જાણવાથી તમે કાયમ માટે સુરક્ષિત રહેશો. પરંતુ આ વિડિયોને અંત સુધી કાળજીપૂર્વક જોવી જરૂરી છે. હું તમને ખાતરી પણ આપું છું કે જો તમે આ વિડિયો સંપૂર્ણપણે જોશો તો તમારા જીવનમાં ધરખમ પરિવર્તન આવશે. તમે સફળતાની ઊંચાઈઓ પર પહોંચશો. હું જોઉં છું કે તમે છેલ્લા 12 વર્ષમાં ઘણું સહન કર્યું છે. પરંતુ મિત્રો, તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. છેલ્લા 12 વર્ષમાં તમે જે આનંદ અને સમૃદ્ધિ સહન કરી છે તે તમે સહન કરેલા દુઃખ અને દુઃખ કરતાં 1000 ગણી વધારે છે. તમારા ભાગ્ય પર એક દૈવી ચમત્કાર ઉતરવાનો છે જે તમારા આખા જીવનને સ્વર્ગમાં ફેરવી દેશે. તમારે જાણવું જોઈએ કે તમારા ભાગ્યએ વારંવાર તમને દગો આપ્યો છે. જ્યારે પણ તે તમારા પક્ષમાં હોવું જોઈએ હતું ત્યારે તે તમારી સાથે રહ્યું નથી. તેથી જ તમે આટલા વર્ષો સંઘર્ષ કરતા વિતાવ્યા. પરંતુ હવે તે સમય પસાર થઈ ગયો છે. હવે તમને ન તો નિરાશા રહેશે કે ન તો ચિંતા. આજના વિડિયોમાં અમે તમને ગુપ્ત માહિતી આપવા જઈ રહ્યા છીએ જે તમારા ભાગ્યને સંપૂર્ણપણે બદલી શકે છે. આ રહસ્ય એટલું શક્તિશાળી છે કે તે શીખ્યા પછી તમે તમારા સમગ્ર જીવનને નવી દિશા આપી શકો છો. તેથી કૃપા કરીને આ વિડિયોને અંત સુધી જુઓ. આજનો વિડિયો કોઈ સામાન્ય વિડિયો નથી. તે એક ખાસ અને અત્યંત શક્તિશાળી છે. હું તમને ખાતરી આપું છું કે જો તમે કૃપા કરીને લાઈક કરો. અને હું ભોલેનાથના સાચા ભક્તોને વિનંતી કરું છું કે તેઓ કોમેન્ટ સેક્શનમાં 5 વખત હર હર મહાદેવ અને જય બાબા ભોલેનાથ લખે. આનાથી તમારા અને તમારા સમગ્ર પરિવાર પર મહાદેવના આશીર્વાદ કાયમ રહેશે. ઉપરાંત અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને અમારી સાથે જોડાઓ, જ્યાં તમને દરરોજ સચોટ જ્યોતિષીય માર્ગદર્શન મળશે. હવે
ચાલો તે દુશ્મનો વિશે વાત કરીએ જેમણે તમારા જીવનમાં વારંવાર અવરોધો ઊભા કર્યા છે. હવે તેમના જીવનમાં એક ભયંકર ભૂકંપ આવવાનો છે. તેમના બધા પાપો માટે તેઓને જવાબદાર ઠેરવવામાં આવશે. તેમની સાથે એવી ભયંકર ઘટના બનવાની છે કે તેઓ સંપૂર્ણપણે ચકનાચૂર થઈ જશે. આ વખતે તેમનો અંત નિશ્ચિત છે. આ બ્રહ્માંડમાં કોઈ પણ શક્તિ તેમને બચાવવા માટે પૂરતી નહીં હોય, કારણ કે 330 કરોડ દેવી દેવતાઓ તેમના દુષ્કૃત્યોથી ગુસ્સે થઈ ગયા છે. હવે તેમનો પતન નિશ્ચિત છે અને તમારા જીવનમાં મહાન વિજયનો દરવાજો ખુલી ગયો છે. હવે તમારા ગળામાં વિજયનો માળા પહેરાવવામાં આવશે. દરેક જગ્યાએ જયઘોષ થશે. તમારા નામની દરેક જગ્યાએ, પડોશમાં, ગામમાં અને સમાજમાં પ્રશંસા થશે. જો આવું નહીં થાય તો હું આગાહીઓ કરવાનું બંધ કરી દઈશ. મારી આગાહીઓ હંમેશા તમારા ચંદ્ર રાશિ અને જન્મ કુંડળી પર આધારિત હોય છે અને દરેક વખતે સચોટ અને સચોટ સાબિત થઈ છે. એક દૈવી શક્તિ તમારા ઘરાંગણે ઊભી છે. આ શક્તિ ફક્ત એક મંત્રના જાપથી તમારા ઘરમાં પ્રવેશી શકે છે. તેને આમંત્રણ આપો અને જુઓ કે ફક્ત તમારું ભાગ્ય જ નહીં પરંતુ તમારું આખું વિશ્વ કેવી રીતે બદલાઈ જાય છે. જો તમે આગામી 24 કલાકમાં આ દેવતાનું સ્વાગત કરશો તો તમારા જીવનમાંથી બધા દુઃખ દૂર થઈ જશે. દુઃખનો એક પણ પત્તો રહેશે નહીં. તમને જે શુભ સમાચાર મળવાના છે તે આગામી 7 જન્મો સુધી યાદ રહેશે. આજે તમારા જીવનમાં જે મહાન સફળતા આવવાની છે તે તમારા ભૂતકાળના જીવન અને ભૂતકાળના સારા કાર્યોનું પરિણામ છે. તેથી કોઈપણ સંજોગોમાં તેને સરકી જવા દો નહીં.